તો રાજ્યની મધ્યમાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય નહીં। રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે। આ સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાની સરકાર કાયદેસરની કાર્યવાહી થશે। राज्यनी सरकार आवा प्रकारनी अनअधिकृत प्रवृत्ति माटे झीरो टॉलरन्सनी नीति धरावे छे। आवी कोई पण प्रवृत्ति थती हशे माननीय भूपेन्द्रभाई पटेल, आपणा माननीय मुख्यमंत्री श्री, राज्यना गृहमंत्री श्री हर्षभाई संघवी कड़कमां कड़क कार्यवाही करशे। अमने धारासभ्य तरीके मने पण भरोसो छे, राज्यनी जनता तरीके राज्यनी जनताने पण भारतीय जनता पार्टीनी सरकार पर भरोसो छे कि आवी शिक्षण क्षेत्रनी अंदर नहीं कोई पण क्षेत्रनी अंदर आवी अनैतिक प्रवृत्तिओ चालती होय तो एनो जड़बातोड़ जवाब आपी अने एने कचड़ी नाखवानुं काम राज्यनी सरकार 100% करशे। देखिए, कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए। एक आचार्य जो वहाँ की चेकिंग के लिए गया था, उसके ऊपर कई इसमों द्वारा हमला किया गया। बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ से निकालना पड़ा। जिस तरह मेरे साथी महेश भाई ने कहा, मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है। उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। नमस्कार। जाने के कोई स्विमिंग पूल होय तेवा आ दृश्यो छे बोटादना बरवाडाना। बरवाडा शहेरमां नगरपालिका कचेरीना पापे लोकोने भारे परेशान थवानो वारो આવ્યો છે। बरवाडा शहेरनी एक शेरी नहीं, तमे कोई पण शेरीमां प्रवेशो तो गंदा पाणीनुं राज ज जोवा मळे। बरवाडा शहेરના अनेक विस्तारोमां सतत उभराता गटરના गंदा पाणीથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે। તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। जनतानी समस्या तंत्रने नजरे नहीं आवता लोकोए बरवाडा नगरपालिका कचेरीने ताळाबंधी करी। गटर लाइन कामगीरीमां भ्रष्टाचार साथे बोगस कामगीरी थई होवाना पण लगाव्या गंभीर आक्षेपो। ज्यां सुधी गटરના गंदा पाणीनो निकाल न थाय त्यां सुधी ताळाबंधी साथे स्थानिको नगरपालिका परिसरमां बेसी विरोध दर्शावशे। उत्तर गुजरातमां दिवसने दिवसे भूगर्भ जळनी समस्यामां વધારો થઈ રહ્યો છે। સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું, પરંતુ ચાલુ કેનાલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોનો પાક મુરઝાઈ શકે છે। તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર 2 થી 3 પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે। 800 થી 1000 ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ વાવેતર કરેલો તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। 2 દિવસ અગાઉ રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો। અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી। બનાસકાંઠા જિલ્લામાં તો રીતસરની ખાના ખરાબી સર્જાઈ। પાલનપુરના ધાણધાર પંથકમાં વરસાદે ખેતરમાં ઉભેલા પાકનો સોથ વાળી દીધો। ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું। ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ મહા મહેનતે અને મોટો ખર્ચ કરીને પપૈયાનો પાક તૈયાર કર્યો। જ્યારે પાક ઉતારવાનો સમય આવ્યો ત્યારે જ આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ ખેતરોમાં જે તબાહી મચી એના સાક્ષી આ દ્રશ્યો છે। જમીનદોસ્ત થઈ ગયેલો પપૈયાનો મોટા ભાગનો પાક વ્યર્થ ગયો। પવનની તેજ થપાટમાં પપૈયાના કેટલાય ઝાડ નમી પડ્યા, ધરાશાયી થઈ ગયા। નુકસાનીના આ દ્રશ્યો જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા। આગામી 5 દિવસ સુધી નહીં મળે ગરમીથી છુટકારો। 6 જિલ્લામાં હીટ વેવની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ।
ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં સૂર્યદેવ 5 થી 6 દિવસથી એવા કોપાયમાન થઈ ગયા છે કે બપોર પડતા રોડ પર સન્નાટો છવાઈ જાય છે. કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પુકારી ઉઠ્યા છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું છે. માથાફાડ તડકાના કારણે રોડ પર વરાળ નીકળતી રહી છે. સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ ગુજરાતીઓને આકરી ગરમીથી છુટકારો નથી મળવાનો. હવામાન વિભાગે આગાહી કરી કે 4 થી 5 દિવસ સુધી ગરમીમાં તપવું પડશે. હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી આપી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો ગાંધીનગર, અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે છે. जो जिले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड जिला है, जहाँ पे आने वाले 5 दिन વસંત મસાલા. રાજ્યમાં ભીષણ ગરમી બતાવશે રૌદ્ર રૂપ. અનેક શહેરોમાં ગરમીનો પારો જશે 40 ડિગ્રીને પાર. 3 દિવસ હીટવેવની આગાહી. પોઈચા ઘાટે નાહવા અને વિધિ તંત્રએ લગાવ્યો પ્રતિબંધ. મંદિર ગેટ નજીક લગાવાયા બેરિકેડ. 1 કિલોમીટર દૂરથી જ તટ તરફ ન જવા રોક. અમદાવાદમાં મદરેસાના સર્વે દરમિયાન આચાર્ય પર હુમલાનો મામલો. 2 આરોપીઓ ઝડપાયા. વધુ આરોપીઓની તલાશ તેજ. નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચોમાસું બસ હવે આસપાસ જ છે. ચોમાસું ધીમે ધીમે દેશ અને ગુજરાત નજીક આવી રહ્યું છે. ત્યારે આજે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈશું સંપૂર્ણ ચોમાસાની આગાહી, જે માટે અમે કુલ 4 હવામાન નિષ્ણાતોના મત જાણ્યા અને તેમની પાસેથી તમામ સવાલોના જવાબ મેળવ્યા, જે ખેડૂત માટે ખાસ જરૂરી છે. માટે આ રિપોર્ટ આપ ન ચૂકતા. કેવું રહેશે 2024નું ચોમાસું? ન્યૂઝ 18 ગુજરાતી પર એક સાથે 4 હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી. સાંભળો પરેશ ગોસ્વામીની આગાહી. કે જૂન મહિનામાં વાવણી પણ થઈ જશે. જુલાઈ મહિનો છે એકંદરે સારો પણ રહેશે. અંબાલાલ પટેલે કરી આગાહી. નૈઋત્યના તેના પવનથી ચોમાસું વહેલું આવવાની શક્યતા ગણી શકાય. રમણીક વામજાની આગાહી. ખેડૂત માટે મારી વિનંતી છે કે તમે ઘાસચારો પોતાના ઢોર માટે સાચવજો. અને મોહનભાઈ દલસાણિયાએ પણ કરી ચોમાસાને લઈને આગાહી. કે આખા ચોમાસાના જે ગર્ભ લખેલા છે એ ઉપરથી એવું લાગે છે કે આ વર્ષે